हाँ बढ़िया शॉट। क्या छेतरने वाले है उन दोनों। ना ना नहीं क्षेत्र नहीं देते नहीं। नहीं ये धनेश क्षेत्र है। જય માતાજી મિત્રો, સ્વાગત છે એક નવો વ્લોગમાં। આજે અમે જાય છે ક્રિકેટ રમવા માટે, તો આજનો એક નવો વ્લોગ છે, તો તમે જોઈ શકો છો। તો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ ગાઈઝ। અને મિત્રો, જે લોકો નવા હોય તે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દે અને વિડીયોને લાઇક કરી દે અને તમારા 5 મિત્રોને શેર પણ કરજો, જેથી એ પણ આ વિડીયોનો લાભ મેળવી શકે। તો ચાલો આપણે વિડીયોમાં આગળ જઈએ। મારો ભાઈ હવે ગ્રાઉન્ડ દેખાડ તો સારી વાત છે। તો ગાઈઝ, આ છે કરમુદિયાનું ગ્રાઉન્ડ। આપણે અહીં ક્રિકેટ રમવાની છે। અત્યારે લગભગ હજી લોકો ઓછા આવ્યા છે। લાઈક કરી દેજો। मतलब ये जो गरीब हो ना आदमी, यो साला अपनी आदत से गरीब हो। कौन है? અને જો આ આપણા ભાઈબંધ છે, બધાય ધબધબાટી બોલાવે છે અને આપણે અહીં ક્રિકેટ રમવાની છે। તો ચાલો ખોટી વાર ન લગાડી દઈ અને હવે જઈએ। ગાઈઝ, મયુભાઈ લાવ્યા હતા ધરાક, તો આપણે એની પાસે ધરાક માગી લીધી છે। આપણે જ્યાં શું કહેવાય, અહીં તડકો એટલો બધો છે, તો અહીંયા કંઈ વસ્તુ મુકાય નહીં, તો મેળ આવી ગયો। મયુભાઈ થેન્ક યુ, ધરાક મળી ગઈ છે। એટલી તો એટલી મેળ આવી ગયો। આ કાકાને દીધે ધરાક। ગાઈસ મેચ રમવા આવ્યા છીએ અમે કરમુદિયા અને કોઈ છે। તો ગાઈસ, પછી અમે ટોસ કર્યો અને અમે ટોસ જીતી ગયા। અને બીજા લોકોનું કેવું હતું બેટિંગ લઈ, પણ કોને ખબર બીજાએ બોલિંગ લઈ લીધી અને એના લોકો પણ નહોતા આવ્યા, એટલે આપણે એને બેટિંગ આપી દીધી। પછી ગાઈઝ આપણે આવી ગયો ફિલ્ડિંગ કરવાનો વારો, એટલે આપણે ફિલ્ડિંગમાં બધા ગોઠવાઈ ગયા અને એ લોકોએ બેટિંગ કરી। એ લોકોના થયા હતા 66 રન થયા હતા। અને પછી હવે આપણી આવી છે બેટિંગ કરવાની વારી, એટલે હવે આપણે કરશું બેટિંગ। ગાઈઝ, આપણી દા ચાલુ છે હવે। લા ભાઈને તો તાક જોયેલા લાગે છે, પણ કઈ ખબર પડતી નથી કોણ છે આ। પછી મયુભાઈ અને ધરમ કાકા ઉતરી ગયા બેટિંગમાં અને ધબધબાટી બોલાવી દીધી। વાહ મયુભાઈ વાહ, ઇઝી ગેમ। વોટ અ શોટ। पंद्रह रनों के लिए बावन ने ભાવેશભાઈ નાચ દે। વાહ, बावन ऊपर थी मारते पास। વોટ અ શોટ। સાઈડમાં સાઈડ તો ભાઈ સમાસ ખાલી નહીં સમાસ ઇલા એ તો મેં કીધું ને હો ખુદ થઈ જાય આપણે। हाँ बढ़िया शॉट। क्या छेतरने वाले है उन दोनों को। ના ના નહીં क्षेत्र नहीं देते नहीं। નહીં ये ધનેશ क्षेत्र રેડી બાદ બાદ તમે દોડવાનો સિક્સર છે। સિક્સર મોટા શોટ કહેવાય। અંદર વાહ તમે વાહ। વોટ અ શોટ। પછી આપણે મયુભાઈ અને ધમભાઈ જ આવડી મેચ તો જીતાડી દીધી। ધબધબાટી બોલાવી દીધી રનની, એટલે આપણી કોઈની દાઈ ન આવી, મેળ આવી ગયો। પેલી મેચ જીતી ગયા ગાઈસ। હા મયુભાઈ વાહ, કોંગ્રેચ્યુલેશન। એક સર જણા દેતો એને લીધે ને આને એક ઓટોગ્રાફ આપી ગયો ને। ઓટોગ્રાફ કીધું। બોલ ભાઈ, હા એમાં લખી ગયો। ડુંગળીભાઈ ને કહો તમારો તો ગાઈઝ, આ તો આજનો એક નવો વ્લોગ। હવે મળશું એક બીજા નવા વ્લોગમાં। ત્યાં સુધી બન્યા રહો। જય માતાજી અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।